નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓના ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ખરાખરીનો જંગ પાર્ટીઓ વચ્ચે શરૂ થયો. આગામી 16 તારીખે મતદાન અને 18 તારીખે પરિણામની ઘોષણા થશે ત્યારે એવા જ વોર્ડ નંબર 5ના ઉમેદવાર વિનેશભાઈ હદવાણી સાથે જૂનાગઢના રિપોર્ટર યજ્ઞેશભાઈ ભટ્ટે ખાસ વાતચીત કરી હતી. આજરોજ બીજેપી દ્વારા યાદી જે બહાર પાડવામાં આવી છે તેમાં યુવા પ્રમુખ વિનેશભાઈ અદવાણીને જે ટિકિટ મળી છે. વિનેશભાઈ, શું કહેશો આપને જે ટિકિટ મળી છે એ બાબત? આજે એક ગૌરવ સાથે કહી શકાય તેવી વાત કે ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવાનોની સાથે અને યુવાનોને લઈને નવા કાર્યો પોતાના શરૂ કરતી હોય છે. તેવી જ રીતે ભારતીય જનતા પાર્ટીએ અગાઉ જે રીતે કહેલું કે આગામી સમયમાં યુવા જ દેશનું નેતૃત્વ કરવાનો છે, તે વાતને સાર્થક કરી ભાજપના શીર્ષ નેતૃત્વએ આજ જૂનાગઢ મહાનગરમાં 60% પણ ઉપર યુવાઓને તક આપી અને એક આ મિસાલ પૂરી પાડી છે. આગળના તમારી જીત કઈ રીતે જુઓ છો? મારી જીત જોવામાં યુવા તરીકે ખાસ જે યુવાનોને, મહિલાઓને તેમજ વડીલ વૃદ્ધોને મદદ થાવ અને અમારા વિસ્તારમાં રોડ, રસ્તા, લાઇટ, ગટર એના કામો વહેલામાં વહેલી તકે અને સારી રીતે પૂર્ણ કરી અને વધુમાં વધુ વોર્ડ નંબર 5ને વિકાસવંતો બનાવી અને જોવા માંગુ છું. વોર્ડ નંબર 5 છે એમાં આપણે કયા કાર્યો એવા છે કે જે તમને એવું લાગે છે કે કરવા જોઈએ? વોર્ડ નંબર 5માં હાલ તો જુનાગઢનો કહીએ તો સૌથી બેસ્ટ વોર્ડ નંબર 5 છે. હજુ જો કરવા લાયક કઈ કામો હોય, જે ન્યૂ ડેવલપિંગ એરિયા છે, જે વિકસિત એરિયા છે, અત્યારે જ્યાં નવું જુનાગઢ વિકસી રહ્યું છે તે વિસ્તારોને ડેવલપ કરી જે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નવા સાર્વજનિકો, રમતગમતના મેદાનો, સ્વિમિંગ પુલો, ફાયર સેફ્ટીના ફાયર ફાઈટરો એ બધું વસાવી અને જોવા માંગુ છું. જી, વોર્ડ નંબર 5માં આપણે યુવા કાર્યકર્તા તરીકે જે ટિકિટ મળી છે એના વિશે તમે શું કહેશો? પાર્ટી હંમેશા યુવાનોની સાથે લઈને ચાલનારી પાર્ટી છે. પાર્ટીએ જે મને યુવા તરીકે મારી ઉપર જ્યારે હું સક્રિય સભ્ય હતો ત્યારથી જ પાર્ટીએ મને બૂથ પ્રમુખ બનાવ્યો. બૂથ પ્રમુખમાંથી વોર્ડમાં યુવા મોરચામાં જવાબદારી આપી, ત્યારબાદ વોર્ડના પ્રમુખ તરીકે જવાબદારી આપી. તેવી જ રીતે સંગઠનના કામને લઈને મારી જવાબદારીનો મેં સારી રીતે વહન કર્યું. એટલે મહાનગરમાં મને યુવા મોરચા મહામંત્રીમાં જવાબદારી મળી, તેમજ પ્રમુખમાં જવાબદારી મળી અને આજે પાર્ટીએ મને વોર્ડ નંબર 5ના ઉમેદવાર તરીકે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીના શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. ચાલો.